કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી શ્રી, અમારા વડીલ બંધુ એવા સન્માનીય શ્રી અજાણી સાહેબ, આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મોરબી શ્રી કેશુભાઈ પટેલ, એવા જ પૂર્વ ભાડાના ચેરમેન શ્રી આદરણીય શ્રી કિરીટભાઈ સોમપુરા, અમારા વડીલ મોરબી શ્રી, સતત જેમનું માર્ગદર્શન મળતું હોય અને હંમેશા અનેક રાષ્ટ્રીય કાર્યોની અંદર અગ્રેસર રહેતા હોય એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ સંચાલક એવા આદરણીય શ્રી નવીનભાઈ, અમારા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી મિત્રભાઈ શ્રી રાહુલભાઈ, પશ્ચિમ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી સન્માન્ય મનોજભાઈ, ઉપસ્થિત સમાજના બધા જ વડીલ મોરબીશ્રીઓ જેમનું ખૂબ જ મોટું નામ છે, દાતાશ્રી એવા આદરણીય શ્રી તુલસીભાઈ, ભાઈ શ્રી વિજયભાઈ, મયુરભાઈ અને બધાના નામ લઈ શકાય એવા સન્માન્ય સૌ મંચના આપણા બધા જ સમાજના શ્રેષ્ઠીશ્રીઓ, પ્રમુખ શ્રી ભાઈ શ્રી રાજેશભાઈ, મંત્રી શ્રી, એમની ટીમ, રવિભાઈ, વિપુલભાઈ અને બધા જ આપણા ભુજ તાલુકા બ્રહ્મ સમાજના બધા જ સૌ આગેવાનશ્રીઓ અને અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ વંદનીય વડીલો, સૌ માતાઓ, સૌ ભાઈઓ બહેનો અને મારા વાલા વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ તો આજે સરસ મજાનો પરંપરાગત વિદ્યાર્થીઓનો સન્માન પ્રસંગ અને 500 કરતાં વધારે વિદ્યાર્થીઓનો આજે આપણે અહીંયા સન્માન કરવા જઈ રહ્યા છીએ, એ પણ જેમના 80%થી વધારે જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું આજે આપણે સન્માન કરી રહ્યા છીએ. સૌ વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની મારી ઘણી ઘણી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. કારણ કે આજ સમાજનું અને દેશનું નેતૃત્વ કરનાર એ આપણું ભાવિ, આપણા વિદ્યાર્થીઓ, અને જેનું સન્માન સમાજની અંદર થાય તો વાતનો આનંદ સમાજને હોય અને પરિવારને પણ હોય. અને સ્વાભાવિક છે કે સમાજ એને મોટો બનાવે તો બીજા લોકો પણ એને સન્માનની દ્રષ્ટિએ એમને જોતા હોય. ભુજ તાલુકા બ્રહ્મ સમાજના